નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે પાછા આપણે એક નવા જ વિડીયો સાથે મળ્યા છીએ અને આજનું સેશન છે નામાના મૂળ તત્વો, ધોરણ 11. ધોરણ 11 ની અંદર આપણે એક ચેપ્ટર રનિંગમાં હતા, ઘસારાના હિસાબો. ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 2, ઘસારાના હિસાબો. મિત્રો, આપણે ગયા વિડીયો એટલે કે મેં વિડીયોનું થિયરી, સીધી લીટી, ઘટતી જતી અને થિયરીના વિડીયો અપલોડ કરેલા છે. એમાં દાખલા નંબર 1, દાખલા નંબર 3, દાખલા નંબર 4 જે સીધી લીટીના દાખલા કેવી રીતે ગણવામાં આવે છે, સરખા હપ્તાની પદ્ધતિના દાખલા કેવી રીતે ગણવામાં આવે છે એ મેં વિડીયો અપલોડ કરેલા છે. તમે જોવાનું રાખજો, જોશો તો ખબર પડી જશે. આજે આપણે એક નવી જ પદ્ધતિ વિશે આપણે આ દાખલો ભણવાનો છે, ઘટતી જતી. કઈ વિદ્યાર્થી મિત્રો? ઘટતી જતી બાકીની પદ્ધતિ. તો ઘટતી જતી બાકીની પદ્ધતિનો દાખલા નંબર 7 છે વિદ્યાર્થી મિત્રો. ઘટતી જતી પદ્ધતિનો દાખલા નંબર 7. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ઘટતી જતી એટલે કે દર વર્ષે ઘસારો અલગ અલગ જોવા મળશે. તો આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણા સેશનની અંદર ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો અને ભાગ છે 2, ચેપ્ટર નંબર 2 ની અંદર ઘસારાના હિસાબોમાં દાખલા નંબર 7 ની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે ચોપડી પકડી લેજો. ચોપડી અવશ્ય રાખવાની છે. હું રકમ વાંચીશ. તમને આ રકમ સ્ક્રીન ઉપર મૂકવામાં આવશે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે આ રકમ હશે, પણ તમારા જોડે જો ચોપડી હશે તો રકમમાં વધારે ખબર પડશે. તો ચોપડી, પેન, ચોપડો, કેલ્ક્યુલેટર ને છેલ્લે તમારું મગજ હશે તો આ દાખલો તમને આવડી જશે. તો ઘટતી જતી બાકીની એક ખાસિયત કહી દો વિદ્યાર્થી મિત્રો કે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં યંત્રની શરૂઆતની બાકી પર ઘસારો ગણવામાં આવે છે. યંત્રની શરૂઆતની બાકી પર ગણવામાં આવે છે ઘસારો. આ યાદ રાખવાનું છે. સરખા હપ્તાની પદ્ધતિમાં શું ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે યંત્રની પડતર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલાની શરૂઆત કરતા પહેલા અહીંયા ખાતા મેં દોરેલા છે, થોડા ઘણા દોરેલા છે. હવે શું માંગ્યું છે એ આપણે રકમ વાંચીએ. તો ચોપડી પકડજો બધાએ. ચોપડી પકડીને બેસવાનું કે લઈને બેસવાનું છે. તો ચાલો હું રકમ વાંચું છું. શર્મા લિમિટેડ તારીખ 1/4/12 ના રોજ ₹67,000 કિંમતનું એક યંત્ર ખરીદ્યું. વિદ્યાર્થી મિત્રો, એક યંત્ર ખરીદ્યું તો બધા દાખલામાં યંત્ર ખરીદ્યું તો આવે જ છે. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹3,000 થયો, એને લાવવા મેળવાનો ખર્ચ થયો 3,000 થયો. દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણે છે. નીચે અંડરલાઈન કરો. કઈ પદ્ધતિ પ્રમાણે? ઘટતી જતી. ઘટતી જતીનો મિનિંગ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે દર વર્ષે ઘસારો ઘટશે, એક સરખો રહેશે નહીં. આવું આપણને ખબર પડવી જોઈએ. ત્યાર પછી ઘસારાની રકમ શોધો તથા પ્રથમ 3 વર્ષની આમ નોંધ, યંત્ર ખાતું, ઘસારા ખાતું તૈયાર કરો અને પ્રથમ 2 વર્ષની હિસાબોમાં અસર આપો. એટલે કે વાર્ષિક હિસાબોમાં અસર આપવાની છે. અહીંયા મેં 2 વસ્તુ બતાવી છે વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ, યંત્ર ખાતું. ઘસારા ખાતું, આ યંત્ર ખાતું પૂરું થઈ ગયા પછી હું તમને બતાવીશ, કારણ કે જગ્યાનો અભાવ છે. જગ્યાના અભાવના કારણે બધા ખાતા અહીંયા દોરવામાં ઇમ્પોસિબલ બને છે, એટલા માટે મેં દોર્યા નથી. પણ એ ઘસારા ખાતું મેં જે સીધી લીટી અને સરખા હપ્તાની પદ્ધતિમાં ગણાવ્યું છે ને, ઘસારા ખાતે ઉધાર શું લખાય? યંત્ર ખાતે. અને એ ઘસારો ક્યાં માંડી વાનું? નાનું ખાતે. એ જ બાબત દર્શાવવાની થશે. તેમ છતાં આપણે બતાવીશું. પણ અભી હાલ મેં આ મેન્શન કરેલા છે, એક આમ નોટ બનાવેલી છે ને એક યંત્ર ખાતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ યંત્ર ખાતું મેન છે એટલે મેં વધારેમાં વધારે એ બનાવ્યું છે. પરીક્ષામાં આ બધું પૂછી ના શકાય. ગમે તે એક બાબત પૂછાશે તમારે, યંત્ર ખાતા જોડે કાં તો આમ નોટ પૂછાય, કાં તો ઘસારા ખાતું પૂછાય, કાં તો વાર્ષિક હિસાબોમાં અસર બતાવો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 by 1 શરૂઆત કરીને આમ નોટ માંગી છે. તો આમ નોટ મેં આગળ શીખવાડી છે. આમ નોટ શીખવાડી છે તો આમ નોટ શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તારીખનું આપણે બનાવી દઈશું, તારીખ. તો પહેલી યંત્ર ખરીદવાની આમ નોટ મેં શીખવાડી છે. યંત્ર ખરીદવાની આમ નોટ શું થાય વિદ્યાર્થી મિત્રો? યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. તમારી સીધી લીટી હોય કે ઘટતી જતી હોય, આમ નોટ બદલાશે નહીં. ખરીદવાની આમ નોટ તો એ જ રહેશે. તો ચાલો આપણે 1/4/12 તમે લખતા રહેજો મારા જોડે. 1/4/12 બેંક ખાતે ઉધાર, તે સોરી વિદ્યાર્થી મિત્રો, બેંક ખાતે આપણે યંત્ર ખાતાનું એ લખી યંત્ર ખરીદ્યું છે તો યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે અને તે રોકડ ખાતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમનો લખતા રહેજો તમે.
આમ નોટ લખવાની છે દરેક વિદ્યાર્થીને. યંત્ર ખરીદવાની આમ નોટ શું યંત્ર આવે છે ઉધાર, તે બેંક ખાતે તે રોકડ ખાતે. હવે રકમ કેવી રીતે લખવાની છે? આ બેંક ખાતેમાં ખરીદ કિંમત કેટલી છે જુઓ તમે, ખરીદ કિંમત કેટલી છે? ખરીદ કિંમત 67,000. ચોપડીમાં જોવાનું રાખો, 67,000 જમા કરવાના. આપણી શું બની ગઈ? ખરીદ કિંમત બની ગઈ. તો ખરીદ કિંમત બેંક ખાતે લખવામાં આવશે. રોકડ ખાતે લાવવા મેળવાનો ખર્ચ કેટલો થયો છે વિદ્યાર્થી મિત્રો? કેટલો થયો છે? 3,000. તો 3,000 અહીંયા લખી દીધા મેં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ બંનેનો સરવાળો કરવાનો. 67 માં 3 ઉમેરો તો કેટલા થાય? 70,000. ભાઈ કેટલામાં પડ્યું વિદ્યાર્થી મિત્રો? કેટલામાં પડ્યું? 70,000 માં. ફરીથી એક વખત યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે તે રોકડ ખાતે. આપણે જે સીધી લીટીની પદ્ધતિના 3 દાખલા મેં અપલોડ કરેલા છે એમાં સેમ આમ નોટ મેં લખાવી છે. એ જ આમ નોટ નો ચેન્જ. હવે આમ નોટને આપણે શું કરતા હતા? આ આમ નોટને આપણે યંત્ર ખાતામાં લાવવાનું છે. યંત્ર ખાતામાં એનું નામ ના આવે તો તારીખ 1/4/12 અહીંયા લખાય બેંક ખાતે અને રોકડ ખાતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બેંક ખાતે અહીંયા લખેલું છે જુઓ 67,000. તો 67,000 અહીંયા રકમ રૂપિયામાં લખવાના 67,000. અને ત્યાર પછી રોકડ ખાતે જે ખર્ચ કર્યો છે એ આપણે 3,000 અહીંયા લખી દઈએ. અને પછી શું કરવાનું? અહીંયા સરવાળો કરવાનું પહેલું વર્ષ. તો અહીંયા કેવું થશે? 70,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ છે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં. હવે આપણે શરૂની બાકી 70,000 ગણો કે એની પડતર કિંમત એક જ છે 70,000 રૂપિયા બી હાલ આપણા જોડે છે. તો 70,000 આપણે શરૂની બાકી માનીએ છીએ યંત્રની. તો હવે આપણે ચોપડીમાં જુઓ તમે કે યંત્ર ખરીદીને લાવવાનો ગોઠવાનો ખર્ચ થયો ત્યાં સુધી આપણે અહીંયા આમ નોટ લખી, તે આમ નોટ અહીંયા આપણે રૂપાંતર કરી એટલે કે ટ્રાન્સફર કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના ખાતામાં એનું નામ ના આવે, જે જમા છે એનું નામ લખાય. જે મેં આગળના 3 દાખલા વિદ્યાર્થી મિત્રો ગણાયા છે એ પ્રોપર જોઈ લેજો તો આ ઘટતી જતીમાં ખબર પડી જશે. ગણવાની સિસ્ટમ તો એ જ છે, ખાલી ઘટતીમાં ઘસારો ઘટતો જશે, સીધીમાં એક સરખો રહે. ગણવાની સિસ્ટમ બદલાતી નથી વિદ્યાર્થી મિત્રો. ઘટતી જતીમાં યંત્રની શરૂની બાકી પર ઘસારો ગણાય તો વર્ષના અંતે આપણે ઘસારો ગણીશું 31/3/13. અહીંયા લખાય ઘસારા ખાતે. ઘસારા ખાતે વર્ષના અંતે શું ગણવાનું વિદ્યાર્થી મિત્રો? ઘસારો. વર્ષના અંતે શું ગણવાનો? ઘસારો. તો સાહેબ આવું કોના પર ગણીશું? કેટલા ટકા છે? 10%. તો આ 70,000 જે શરૂની યંત્રની બાકી છે 70,000 ના 10% કરો વિદ્યાર્થી મિત્રો. કરો તો કરો, કેલ્ક્યુલેટર પકડો. કેટલા થાય? બોલો ભાઈ, તમે બોલો બોલો. 70,000 ના 10% કેટલા થાય? 7,000. કેટલા થાય? 7,000 રૂપિયા. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? વર્ષના અંતે ઘસારો ગણ્યો તો કેટલી રકમ આવી? 7,000. હવે આ વર્ષ આપણે વાઇન્ડ અપ કરવાનું. વાઇન્ડ અપ એટલે પૂરું કરવાનું કે ભાઈ 1/4/12 નું વર્ષ 13 માં પૂરું થઈ ગયું અને પૂરું કરતા તમારે તફાવત પડશે. તો આ જે સરવાળો છે આપણે સામે એક્ઝેક્ટ તમારે 70,000 લખી દેવાના છે. અને હવે તફાવત મારો અહીંયા 70,000 સરવાળો થવો જોઈએ. તો કેટલા તફાવત પડે છે, કેટલી રકમ ખૂટે છે? તો એના જ વર્ષમાં લખવાનું 31/3/13 બા આ લઈ ગયા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તફાવત પડેલામાં શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. ઘણા વિદ્યાર્થીઓ લખવાનું ભૂલી જાય છે. ધ્યાન દઈ સમજી અને લખીને આવવાનું છે. જે તફાવત પડીના સામે બાકી આગળ લઈ ગયા. તો કેટલી બાકી આગળ લઈ ગયા? 63,000. રાઉન્ડ મારી દેવાનું. પહેલું વર્ષ પૂરું થયું વિદ્યાર્થી મિત્રો. પ્રથમ વર્ષ પૂરું થયું અને પ્રથમ વર્ષ પૂરું થયું તો એ વર્ષની બાકી 31/3/13 બાકી આગળ લઈ ગયા. એ બીજા વર્ષે આપણે 1/4/13 બા આ લાવ્યા. અહીંથી લઈ ગયા જમા બાજુથી અને ઉધાર બાજુ લાવવાનું બાકી આગળ લાવ્યા વિદ્યાર્થી મિત્રો. કઈ આવી? 1/4/2013. 13નું વર્ષ અહીંયા ચાલુ થયું તો અહીંયા મૂકી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો તમારે ચોપડીમાં જોવાનું મેં સમજાવેલું છે કે નવું વર્ષ આવે એટલે પાછું ચોપડીમાં જોવું પડે. કોઈ બીજું યંત્ર લાવ્યા છો તો જોઈ લઈએ આપણે. અહીંયા બીજું યંત્ર પર જુઓ કોઈ છે? ના સાહેબ, બીજું યંત્ર અહીંયા લાવ્યા નથી. તો પાછું શું લખવા? લાવે એટલે કેટલી લખવાની? અહીંયા 63,000. આ બાકી અહીંયા લાવવાની થશે. તો આપણે કઈ પદ્ધતિનો દાખલો છે? ઘટતી જતી બાકીની પદ્ધતિનો દાખલો છે. તો દર વર્ષે ઘસારો ઘટશે તો યંત્રની શરૂની બાકી પર ઘસારો ગણાય. તો આ શરૂની બાકી કહેવાય. બા આ લાવે એ શું કહેવાય? શરૂની બાકી. બા લાવે શું કહેવાય? શરૂની બાકી. બા લાવે શું કહેવાય? શરૂની બાકી કહેવાય. હવે આના આપણે વર્ષના અંતે શું ગણીશું? ઘસારો. તો 31/3/14 શું લખાશે? ઘસારા ખાતે.
તો હવે સાહેબ ઘસારો 7000 લખવાનો ના ભાઈ, એ તો સરખા હપ્તાની પદ્ધતિમાં લખાય. સરખા હપ્તા પદ્ધતિમાં એક સરખો ઘસારો ગણાય તો આ લખવામાં આવે છે. પણ આ તો ઘટતી જતી બાકીની સાહેબ છે, તો ઘટતી ઉપર શેના પર ઘસારો ગણાય? એની શરૂઆતની બાકી પર ઘસારો ગણાય. આ 63000 ના પાછા 10% ઘસારો ગણો. 63000 ના 10% ઘસારો કેટલા થાય? તો અહીંયા 6300 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આ વર્ષ વાઇન્ડ અપ એટલે વર્ષ પૂરું કરીએ. તો બે લીટી છોડી પછી સરવાળો કરવાનો. 63000 અહીંયા લાવ્યા આપણે, એના સામે અક્ષર લાવવાના જમા બાજુએ, અને ડિફરન્સ મારો એના વર્ષ 31/3/14 લખવાનું. આ લઈ ગયા. ચલો ડિફરન્સ મારો. ચલો કેલ્ક્યુલેટર પકડો, કેલ્ક્યુલેટર પકડો, કેલ્ક્યુલેટર પકડો, કેલ્ક્યુલેટર પકડો. 63000 માંથી माइनस 6300 बात करो, 6300 बात करो, 6300 बात करो. 56700, 56700. विद्यार्थी मित्रों पहला यंत्र खातु पूરું કરી દેવાનું, પછી આમ નોટ લખીશું એટલે મજા આવશે, સરળ રહેશે અને આમ નોટ પણ યાદ રહેશે. 56700 આયા. 2 વર્ષ પૂરા થયા, આપણે 3 વર્ષ સુધી જવાનું. તો 1 4 14 શું લખવાનું? આ બાકી આગળ લાવ્યા. કેટલા લાવ્યા? 56700. ચલો 56700 અહીંયા લાવી દીધા. 56700 રૂપિયા લાવી દીધા. 56700 રૂપિયા લાવી દીધા. 1 4 14 12 13 14 3 વર્ષ સુધી ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો. 3 જ વર્ષ ગણવાના. કેટલા વર્ષ? 3 વર્ષ. તો 56700 લાવી દીધા. હવે પાછી કઈ પદ્ધતિ છે? ઘટતી જતી. તો ચલો હવે યંત્ર વેચ્યું છે, જોતા રહો. યંત્ર વેચેલું છે કોઈ? ના સાહેબ, યંત્ર પણ વેચ્યું નથી. તો પાછું વર્ષના અંતે શું ગણી દેવાનું? શું ગણવાનું? ઘસારો. તો 31/3/15 ઘસારા ખાતે કેટલી રકમ? 56700 ના 10%. 56700 ના 10%. 56700 ના 10%. તો 5670 આવે છે વિદ્યાર્થી મિત્રો. આ 56700 ના દર વર્ષે શરૂઆતની બાકી પર ઘસારો 70000, 63000, 56700. એકદમ સરળ છે. ઘટતી જતી બાકીનો દાખલો તો એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. સરખા હપ્તાની પદ્ધતિમાં જુઓ, અહીંયા 7000 તો અહીંયા 7000 લખવા પડે, પણ મેં 6300 કેમ લખ્યા? કારણ કે આ બાકી પર ઘસારો ગણ્યો. અહીંયા 5670 ઘટે જાય. જો 7 6300 અને 5670. હવે આ વર્ષ પૂરું કરીશું આપણે. તો વર્ષ વાઇન્ડ અપ કરીએ. બે લીટી છોડી 56700, 56700 અહીંયા 31/3/15 બાકી આગળ લઈ ગયા. કેટલા આવશે? 5670 બાદ કરો. 56700 में माइनस 5670 तो 51030 ओके विद्यार्थी मित्रों. 56700 में फरीथी 56700 माइनस 5670 तो 5130 ओके विद्यार्थी मित्रों. तो अहींया આપણો દાખલો 3 વર્ષ માટે અહીંયા પૂર્ણ થયો વિદ્યાર્થી મિત્રો. પૂર્ણ થયો. હવે નીચે ઘસારા ખાતું આપણે બનાવી દઈએ. ઘસારા ખાતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, રકમ વધી છે તો આપણે ઘસારા ખાતું પણ બનાવી દઈએ. સેમ ઉપર બનાવી એ રીતે, સેમ ઉપર બનાવી એ રીતે તારીખ, અહીંયા વિગત, અહીંયા નોપાન તમારે બનાવી દેવાનું વિદ્યાર્થી મિત્રો. તમારે પરીક્ષામાં એડવાન્સ બનાવી દેવાનું, કારણ કે અહીંયા જગ્યાનો અભાવ છે એટલા માટે મેં પાછળથી બનાવ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇઝી છે, એકદમ ઇઝી. નોપાન અને રકમ રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જમા, અહીંયા ઉધાર. ઓકે, અહીંયા નોપાન ક્લિયર. નોંધણી પાના નંબર, નોંધણી પાના નંબર, નમૂનો સેમ વિદ્યાર્થી મિત્રો બનાવવાનું છે. ચલો હવે આપણે યંત્ર ખાતું તૈયાર થયું 3 વર્ષ માટે. 1 2 3 વર્ષ પૂરું કરી. એકદમ સાદો દાખલો છે, તો સાદા દાખલામાં તમને સમજણ પડી છે. ચલો યંત્ર ખરીદવાની આમનો તો અહીંયા મેં લખેલી જ છે. વર્ષના અંતે શું ગણ્યું વિદ્યાર્થી મિત્રો? પહેલા વર્ષનો ઘસારો શું ગણ્યો? ઘસારા ખાતે ઉધાર. ચલો વર્ષના અંતે 31/3/13
ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કેટલી ગણી? 7,000. 7,000. હવે આમ નોટ પૂરી. હવે 31,3,13 આ ઘસારો કયા ખાતે લઈ જવામાં આવે? ઘસારાની આમ નોટ તો આવડી ગઈ ને. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. હવે ઘસારો આપણે ક્યાં લઈ જતા હતા? નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે. તો અહીંયા આમ નોટ બને નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. ઘસારો જમા કરવાનો, નફા નુકસાન ખાતે 7,000. અહીંયા 7,000. 7,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે ઓકે. આ પહેલું વર્ષ પૂરું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. પ્રથમ વર્ષની આમ નોટ જો ખરીદવાની, ઘસારો ગણવાની અને એ ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાની આમ નોટ આપણે લખી છે. તો તમને સમજણ પડી ગઈ હશે. અહીંયા જુઓ, યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. પછી ઘસારો વર્ષના અંતે આ ગણ્યું છે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. ત્યાર પછી ઘસારો આપણે નફા નુકસાન ખાતે લઈ ગયા. તો આ પ્રથમ વર્ષ પૂરું. 12મું 13મા વર્ષ પૂરું થયું. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે ઘસારા ખાતામાં ટ્રાન્સફર કરીએ. આમનો શું લખી જુઓ, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો ઘસારા ખાતે ઉધાર બાજુ શું આવી જવાનું? અહીંયા 31,3,13. અહીંયા લખવાનું યંત્ર ખાતે. જો યંત્ર ખાતામાં ઘસારો નામ આવે અને ઘસારા નામમાં યંત્ર. પણ રકમ કેટલી? 7,000. રકમ કેટલી વિદ્યાર્થી મિત્રો? 7,000. હવે ઘસારા ખાતે ઉધાર યંત્ર ખાતે આમનો સપ્લાય થઈ ગઈ. હવે આ ઘસારો આપણે ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે. ઘસારા ખાતે જમા. તો પાછી તારીખ છે 31,3,13. અહીંયા નફા નુકસાન ખાતે કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 7,000. તો પહેલું વર્ષ પૂરું. બંને બાજુ સેમ રકમ આવશે. બંને બાજુ સેમ રકમ છે. બંને બાજુ સેમ રકમ છે વિદ્યાર્થી મિત્રો. આ ખાતામાં તફાવત પડતો નથી. આમાં તફાવત પડી શકે, આમાં ના પડે. બંને બાજુ રકમ સેમ આવે. યંત્ર ખાતે નફા નુકસાન ખાતે, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. સમજણ પડી? તો પ્રથમ વર્ષ પૂરું થયું. હવે આપણે આ ક્લિયર કરી દીધું. આ વર્ષ ક્લિયર થઈ ગયું. હવે બીજું આવ્યું ઘસારા ખાતે. આ 6300. ચલો આમ નોટ બનાવો. વર્ષ કયું છે વિદ્યાર્થી મિત્રો? આમ નોટ બનાવીને ફરી ટ્રાન્સફર કરીએ. 31,3,14 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો ઘસારા ખાતે કેટલી રકમ? 6300. 6300. હવે આ 6300 ક્યાં લઈ જવાના? ઘસારો કયા ખાતે લઈ જવાના? નાનું ખાતે. તો પાછી તારીખ 31,3,14. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે કેટલી રકમ? 6300. ચલો બીજું વર્ષ પણ પૂરું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો. એક જ વર્ષ બાકી છે. એક જ વર્ષ બાકી છે. કયું? 5670 વાળું. હવે આપણે બંને આમ નોટ લખીને પછી આપણે ટ્રાન્સફર કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ વર્ષ હજી આપણે અહીંયા ટ્રાન્સફર કરવાનું બાકી છે. એ આપણે સાથે કરીએ. પેલા આપણે આમ નોટ પૂરી કરી દઈએ. ચલો 31,3,15 આવી, છેલ્લી આવી ગઈ. 31,3,15 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો? છેલ્લા વર્ષની 5670, 6300, 7,000 લઈ લીધી. તો 5670 છેલ્લા લઈ લઈએ. 5670. ચલો વાઇન્ડ અપ કરીએ. અને આ કયો લઈ જવાનો ઘસારો? ઘસારો ક્યાં લઈ જવાનો? છેલ્લી આમાં નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલી રકમ? 5670. સરવાળો કરી દેવાનો છે. ચલો હવે આજે 14, આ 13નું તો ઘસારા ખાતામાં લખાઈ ગયું. હવે આપણે 14નું અને 15નું લાવી દઈએ એટલે ઘસારા ખાતું પણ ક્લિયર થઈ જાય. તો ચલો 14નું ઘસારા ખાતે ઉધાર યંત્ર. તો પાછું 31,3,14 શું લખવાનું? પાછું વાક્ય તો યંત્ર ખાતે રકમ 6300. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ વાલી 6300. આ 6300 કયા ખાતે લઈ જવાના? 31,3,14 નફા નુકસાન ખાતે કેટલી રકમ? 6300. ચલો વાઇન્ડ અપ કરી દઈએ. 6300 વાઇન્ડ અપ કરી દઈએ.
અને છેલ્લું વર્ષ આવી ગયા 31 3 15 યંત્ર ખાતે. બોલો યંત્ર ખાતે કેટલા આવ્યા? 56 70. આ પતી ગયું. જો વિદ્યાર્થી ઘસારા ખાતે, યંત્ર ખાતે. ઘસારો ક્યાં લઈ ગયા? નાનું ખાતે. ઓકે. હવે છેલ્લું યંત્ર ખાતે કેટલા? 56 70. અને આ ક્યાં લઈ ગયા? 31 3 15 માં નફા નુકસાન ખાતે. કેટલી રકમ? 56 70. તો 56 70 થી વાઇન્ડ અપ કરો. 56 70 થી વાઇન્ડ અપ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ કે નહીં? હવે વાર્ષિક હિસાબમાં અસર કઈ રીતે આપવાની જુઓ વિદ્યાર્થી મિત્રો, એ તમે જાતે થોડું કામ કરજો, કારણ કે એકદમ ઈઝી છે. અહીંયા યંત્ર ખાતું મેં હતું, ઘસારા ખાતું, તો ઘસારા ખાતામાં તો કશું કરવાનું જ નથી વિદ્યાર્થી મિત્રો. યંત્ર નાનું. ઓકે. અને અલગ અલગ વર્ષ 13 14 15 3 વર્ષનું ઘસારા ખાતું, 3 વર્ષનું યંત્ર ખાતું. ઘટતી જતીમાં દર વર્ષે ઘસારો ઘટે છે. અહીંયા આમ નોંધ લખી છે, પહેલી ખરીદવાની છે, પછી ઘસારો ગણવાની નાનું ખાતે. એ રીતે મેં તમને આમ નોંધ લખાઈ છે. તો અહીંયા દાખલામાં 7 અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અને વાર્ષિક હિસાબમાં તમે જાતે પ્રયત્ન કરજો. ન આવડે તો મને કોમેન્ટ કરજો, તો હું શીખવાડી દઈશ. વાર્ષિક હિસાબમાં હશે પેલું મિલકત લેણા બાજુ શું લખવાનું? નફા નુકસાન ખાતું બનાવજો 3 લીટીનું અને પાકું સરવૈયું. તો નફા નુકસાન એટલે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ કેટલા લખવાના? 70,000. 70,000 માં કેટલા બાદ કર્યો? 7,000. 7,000 વધ્યા તો કેટલા આયા બીજા વર્ષે? 63,000. તો 63,000 માંથી બીજા કેટલા બાદ કરવાના? 6300. આ રીતે તમે જો બાદ કરશો તો છેલ્લે તમારા 56,700 આવી જશે અને 2 વર્ષની હિસાબી અસર પૂરી થશે. આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે વિદ્યાર્થી મિત્રો. તો ગમે હોય તો આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને હા, સબસ્ક્રાઇબ પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનું છે અને ખાસ આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે. પૂરો જોશો તો આ ઘટતી જતી બાકીની દાખલો પહેલો છે, દાખલામાં 7 છે, તમને સમજણ પડી જશે. તો આ સેશનને આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીશું. સેશનને આપણે પૂરું કરીશું. જય હિન્દ.